રાષ્ટ્રપતિના રાજીનામા પછી ઘણા બધા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે। સૌથી પહેલા તો કયા પ્રશ્નો ઊભા થયા છે તેને સમજી લઈએ। વાત કરવામાં આવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી કેન્દ્ર સરકારે હજી સુધી આ પદ માટે કોઈ અન્ય નેતાનું નામ જાહેર કર્યું નથી। તે બાદ જો વાત કરવામાં આવે કે બંધારણમાં સ્પષ્ટ નથી કે જો પદ ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિની સંપૂર્ણ ફરજો હવે કોણ નિભાવશે। નવા નામની જાહેરાત ન થાય ત્યાં સુધી આ કાર્ય ઉપાધ્યક્ષ અથવા તો પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત રાજ્યસભાના કોઈ પણ અન્ય સભ્ય દ્વારા કરવામાં આવશે। તે બાદ એક સવાલ ઊભો થાય છે કે બંધારણના અનુચ્છેદ 66 મુજબ ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા ચૂંટણી મંડળ દ્વારા એકલ ટ્રાન્સફેબર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ જે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બહુમતી ધરાવે છે તે એક મજબૂત ચહેરાને તક અપાશે। વિપક્ષ જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદેથી જ્યારથી અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી અનેક એવા સવાલો છે તે વિપક્ષ પણ ઊભા કરી રહ્યું છે।